याद तो बुलाए याद तो बुलाए ना कदे विसराए याद बुलाए ना कदे विसराए याद तो बुलाए ना कदे विसराए ओ याद तो बुलाए ना कदे विसराए फिर भी ना સાઈ માટે કોઈ પણ બોલવાનું થાય કોઈ પણ તો ખરેખર અચાનક એમના જે વિચારો પ્રગટ થયા કરે છે. જેમ સતીશભાઈ કહે છે, જ્યારે સૌ પ્રથમવાર મારી જે 5 દિવસની જે સાઈ કથા હતી એમને મેં જણાવ્યું હતું કે મારે બેસવું છે અને કેવી રીતે આ કરીશ કાર્ય, ત્યારે મને કહ્યું કે બાબા પર છોડી દો, બધું થઈ જશે. અને ખરેખર જ્યારે આ સ્થાન પર બેઠા અને ખરેખર એમની પણ કૃપા, જ્યારે પણ એવા કાર્યો થાય છે, જ્યારે પણ સાઈ કથા કરી છે, ખરેખર અદ્રશ્ય રૂપે બાબા ગમે ત્યાં ગમતા વિરાજમાન હોય છે. સાઈ મહારાજ કી જય. હવે જ્યારે અલગ અલગ જ્યારે પ્રવચન હતા અને ખરેખર બાબાને જે અન્નદાન છે ભક્તોને ખવડાવવાનું બહુ ગમતું. જ્યારે જ્યારે પણ એવા કોઈ કાર્યક્રમ થતા હોય છે ભાવથી જમાડતા હતા અને એમાંથી પણ જે પણ બચતો હતો કે મુગલા જાનવર પશુ પક્ષી માટે રાખવાને રોકતો ખોરાક ખવડાવતા હતા. અને જ્યારે જ્યારે પણ ખરેખર સીડી આપણે પદયાત્રા કરીએ છીએ, જ્યારે જ્યારે પણ ભંડારા હોય છે ને એમાં પણ જ્યારે આજે કહેવાય કે સાઈ મંદિરે પણ જ્યારે જે ખીચડી શાકનો જે અને જે કઢીનો પ્રોગ્રામ થયો, મને ખરેખર આનંદ થઈ કે બાબાનો આ કાર્ય ખરેખર જ્યાં પણ તમે જશો આ એક એવું અંદાજ છે અને એવો મહાપ્રસાદ છે, ગમે ત્યાં પણ જશો તમને આનંદ આવશે. હવે જ્યારે ભંડારા તરફ જઈએ છીએ ત્યારે ખરેખર જ્યારે પણ ભંડારાને જે સેવાદારો છે પકડી પકડીને જ્યારે ખવડાવે છે, પદયાત્રી ત્યારે આનંદ થાય છે. કેવી સેવા છે એમને. આજે આપણે જોઈએ છીએ કે કેટલા કરોડપતિ લખપતિ ડોક્ટરો જે સેવા આપે છે, જે પોતે આપણા જે ચાલતા હોય એમના પગ દબાવે છે, ગમે તે સંપત્તિ હોય પણ જે કહેવાય છે આવી સેવા આપતા હોય એવો ધન્ય છે જેઓ આ ધરતી પર આવ્યા અને જ્યારે આવા અન્નદાન થતા હોય છે. આજે પંચનાયમાં જ્યારે પણ અઠવાડિયામાં 4 વાર જે બાબાની કૃપાથી અને ભક્તોના મદદથી જે કાર્ય થઈ રહ્યું છે અને સમય જતા ટૂંક સમયમાં જ દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન થઈ રહ્યું છે. ખરેખર એક ખુશીની વાત છે જે આપણી શિરડીમાં જે ચાલી રહ્યું છે નક્ષત્ર દરરોજ આપણા નજીક સ્થળ જ્યાં એવા છે ગમે ત્યારે પણ તમે ભક્તિ કર્યો અને ત્યાં પહોંચો અને મહાપ્રસાદનો પણ લાભ લઈ શકાય છે. હવે જ્યારે ચાલતા ચાલતા જ્યારે ભંડારા તરફ જઈએ અને જે ભક્તો જ્યારે ખીચડી શાક ને એવું આપતા હોય તો આપણને કેટલો આનંદ થાય અને ત્યારે મનમાંથી કેવા શબ્દો નીકળી આવે, शिरडी वाले बाबा मेरी बिगड़ी बना दे, शिरडी वाले बाबा मेरी बिगड़ी बना दे, खिचड़ी खिला दे मुझे खिचड़ी खिला दे, खिचड़ी खिला दे मुझे खिचड़ी खिला दे, जन्मों से भूखा मेरी भूख तो मिटा दे,
दीप जला दे सोने इस कुटिया में पानी से दिया जला दे। बाबा बाबा कहता हूँ बेटा कह के बुला दे मेरे इस सूने जीवन में हंसने की जोत जला दे। ओ साई राम 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 साई राम। જે સમય જે પ્રસંગ આવે છે પણ કહેવાય છે કે બાબાનો જે ભાવ છે એ નીકળી આવે છે અને હું રોકી શકતો નથી એટલે જે પણ ભક્તિઓ એ ખરેખર ખુશી લાવે છે જ્યારે જ્યારે પણ આવી ભક્તિઓ આવે છે। હવે જ્યારે શિવજીના પવિત્ર ભૂમિ પર જ્યારે પ્રથમ વાર ચમત્કાર થયો દરરોજ કાકડ આરતી થતી આપણા જેવા ભક્તો કાકડ આરતીમાં ભાગ લેતા આરતી પૂર્ણ થાય છે દર્શન કરવા માટે લોકો જાય છે એમાં એક 50 વર્ષના જેવા વૃદ્ધ કાકા દરરોજ કાકા આરતીમાં જતા સમયસર જતા અને જ્યારે એ લોકો દર્શન કરતા પણ જે સમયે એ જતા નજીક એ કાકા જોઈ શકતા ન હતા। હવે એક દિવસ બન્યો કે આપણા જેવો કોઈક વ્યક્તિ એમને મળ્યો એમણે કહ્યું કાકા તમે રોજ આવો છો દર્શન કરો છો પણ તમે જોઈ શકતા નથી કેવી રીતે અનુભવ કરો છો? ત્યારે સુંદર જવાબ આપ્યો મારો ભાવ છે શ્રદ્ધા છે એટલા માટે આવું છું પણ જે હું પ્રભુને ન જોઈ શકું પણ અંતરથી જોઉં છું અને એ જે દૂર બેઠેલો ભગવાન એ મને તો જોઈ છે એ જ મારી ખુશી છે। અને કહેવાય છે કે જે શ્રદ્ધા છે વિશ્વાસ છે એક દિવસ એક ફળ મળ્યો છે। હવે જ્યારે એક દિવસ આવ્યો કોઈ ઉત્સવ હતો લાખોની ભીડ હતી એમાં એક કાકા પણ જઈ રહ્યા હતા દર્શન કરવા માટે। હવે જ્યારે સમાધિ પાસે પહોંચ્યા અચાનક એમનો પગ લપસ્યો છે અને એ પડતા પડતા જે એમનું માથું છે સમાધિને અડી જાય છે સમાધિને અડતા જ એ જોઈ શકતા ન હતા કાકા અચાનક કહેવાય છે કે જોતી જાગી જાય જોતા થઈ જાય છે અને જે કેટલા સમયથી એ જોઈ શકતા ન હતા અને સમાધિના ટચ થતા સ્પર્શ થતા એમને ભક્તિ પડે છે ને જોયું છે। સાઈ મહારાજ કી જય સાઈ ચક્ર મહાપુરાણની જય। આજે જે પણ આ ધરતી પર જે પણ આ સાહિત્યમાં પ્રસંગો છે ઘણા બધા છે એમની લીલાઓ છે અને એના માટે જરૂરી છે કહેવાય છે સતીશભાઈ કહ્યું કે 7 દિવસ ની જરૂર છે અને એમાં પણ એમણે કહ્યું છે એ દિવસો પણ આપણા માટે ઓછા પડે છે બાબાની લીલાઓ માટે। અને આજે જ એમને વાત કરી કે જે અહીંના ભક્તો છે પણ અહીં આ ધામ પર 7 દિવસ માટે જે સાઈ ચક્રનો લાભ લેવા માંગે છે તો ખરેખર અહીંના ભક્તો માટે પણ ખુશીની વાત છે જે આખું જે સાઈ ચક્ર છે બાબાની લીલાઓ છે અને જે બાબાના સાનિધ્યમાં અહીંના ભક્તોને પણ ખરેખર જરૂર છે અને એના માટે અમે તો સાથે છીએ જ પણ એમણે જે મારી સાથે બેઠા છે એટલે હંમેશા કહ્યું છે તમે જ્યાં પણ તમે મારી જરૂર હશે મદદ માંગશો અને બધા ભક્તો તમારી સાથે છે જે રીતે બાબા કહ્યું છે तुम दो कदम बढ़ो हम 100 कदम चलेंगे। અને ભક્તોની લીલા પણ એવી છે તમે કોઈ પણ કાર્ય માટે તમે કહો કોઈ પણ ભક્ત એવું ન કહે કે મારાથી ન ના શબ્દ આવે છે નહીં કારણ કે જે આપણને જે ભગવાન આપ્યું છે તન મન ધન सब है तेरा तेरा तुझको अर्पण क्या लागे मेरा। આપણું કશું જ નથી આ તો એક આપણો અનુભવ અભિમાન છે કે મારું 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 પણ આ ધરતી પણ કઈ લઈને આવ્યા પણ નથી કઈ લઈ જવાના પણ નથી જે આપણે પુણ્ય કર્મ ભેગા કરીશું એ જ સાથે આવવાનું છે
અને કદાચ તમને એવું લાગે કદાચ કે જે પણ કઈ પણ કાર્યક્રમમાં જાય તો એક શબ્દ આવે છે કે પુણ્ય એ જ લઈ જવાનું છે, પણ કરવું કેવી રીતે? પ્રશ્ન થાય છે. અને એટલા માટે જે આ સાઈ છત્રમાં લખ્યું છે કે તમે કોઈ પણ દુખિયાની મદદ કરો, કોઈ પણ વિકટ સમયમાં, કોઈ પણ પરિસ્થિતિમાં તમે સેવા કરો, કોઈની પણ મદદ કરો, ભૂખ્યાને ભોજન ખવડાવો, તરસ્યાને પાણી પીવડાવો, જે વસ્તુ ન હોય વસ્તુનું દાન કરો, અન્નદાન કરો, અલગ અલગ રીતે સેવા કરો, એ જ પુણ્ય છે. એક વચનમાં જે પંક્તિ છે લગભગ તારા જ કર્મો ને તારા જ પુણ્યો, તારા જ કર્મો ને તારા જ